રાજાએ પણ પથ્થર પાણીમાં નાખ્યો અને એમના નામથી એ પથ્થર પણ તરવા લાગ્યો. યાની અમારા રાજા પણ હવે બિલકુલ કમ નથી. હવે અમે યુદ્ધ કરીશું, યુદ્ધ કરીને જીતીશું. આખી રાવણની સેનાને એનું મનોબળ પાછું મળ્યું. પણ જ્યારે આ દ્રશ્ય જોયું, મંદોદરી પણ ભાવ વિભોર થયા. જ્યારે રાવણ આવ્યો કક્ષમાં, મંદોદરી એમના પગે પડવા ગયા કે મને ખબર નહીં કે ભગવાન રામના નામે તો પથ્થર તર્યું, પણ આપના નામે પથ્થર તર્યો. યાની આપ પણ ભગવાન જેવા છો એમ વિચાર કરી જ્યાં મંદોદરી રાવણના પગે લાગવા ગઈ, રાવણે કહ્યું બહુ ઉતાવળ કરવા જેવી નથી. બોલે કેમ? આપના નામથી પથ્થર પાણીમાં તર્યો. બોલે મારા નામથી પથ્થર પાણીમાં તર્યો એ તો બધાએ જોયું, પણ કેવી રીતે તર્યો એ હું જાણું છું. મંદોદરી કે કેવી રીતે તર્યો? બોલે જ્યારે મેં જોયું કે ભગવાન રામના નામથી પથ્થર નાખવામાં આવ્યા અને પથ્થર પાણીમાં તરવા લાગ્યા અને મારી આખી સેનાનું મનોબળ તૂટી ગયું. હું વિચાર કરું કે હવે શું કરું જેથી મારી સેનાને એનું મનોબળ પાછું મળે, એ યુદ્ધ કરે. અને મેં એક યુક્તિ કરી. મારી આખી સેનાને અને બધા લંકાવાસીઓને દરિયા કિનારે બોલાવ્યા. બધાના દેખતે દેખતે મેં પથ્થર હાથમાં લીધો. બધાના દેખતે દેખતે નામ રાવણ ઉપર લખ્યું, પણ જ્યાં પથ્થર દરિયામાં ફેંકું એનાથી પહેલા મેં પથ્થરને એટલું જ કહ્યું કે સોગંદ છે રામની જો ડૂબ્યો છે તો. અને રામના નામની આણ આપી અને પથ્થર પાણીમાં તરી ગયો. અને જુઓ હું બચી ગયો, પણ રામે રાવણને માર્યો, પણ રામના નામે આજે રાવણને પણ તાર્યો. અને એટલે તો આપણે ત્યાં કહેવામાં આવે છે કે જુઓ આ કલિકાલમાં નામનો મહિમા, અને નામનો મહિમા એટલા માટે એ જોઈને કલિકાલને રહેવા દીધો. પણ જ્યારે ભક્તિ મહારાનીને એનું મહાત્મ્ય નારદજીએ સંભળાવ્યું અને ભક્તિ મહારાની કહેવા લાગ્યા કે જુઓ દેવર્ષિ આપે મને મારું મહાત્મ્ય સંભળાવ્યું, મારા અંગો પુષ્ટ થયા, પણ હવે કૃપા કરી મારા બંને દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય સૂતેલા છે અને એટલી પ્રગાઢ નિંદ્રામાં છે, એટલી પ્રગાઢ નિંદ્રામાં છે કે જાગવા તૈયાર નથી. કૃપા કરી એમને આપ જગાવો. નારદજી કે ચિંતા ના કરો, હમણાં એમને જગાવી દઈશ. પાસે આવ્યા અને કહેવા લાગ્યા, હે જ્ઞાન ઉઠો, હે વૈરાગ્ય ઉઠો. પણ જ્ઞાન અને વૈરાગ્ય એટલી પ્રગાઢ નિંદ્રામાં છે કે જાગી નથી રહ્યા. જો આપણે પણ જ્યારે સત્સંગમાં આવીએ, કથાઓમાં જઈએ, ત્યારે આપણે પણ ઘાંટા પાડીએ છે કે હે જ્ઞાન ઉઠ, હે વૈરાગ્ય ઉઠ. પણ એટલા યુગોની પ્રગાઢ નિંદ્રામાં છે કે ઉઠવા તૈયાર થતા નથી. વિચાર કર્યો એમને એમ ન જાગે તો એમના કાનમાં વેદ મંત્ર બોલું, અને વેદ મંત્ર બોલીને જગાવવાનો પ્રયત્ન કરે છે અને કહે છે હે જ્ઞાન ઉઠો, હે વૈરાગ્ય ઉઠો. કાનમાં વેદ મંત્ર બોલ્યા અને વેદ મંત્ર બોલીને જગાવવાનો પ્રયત્ન કર્યો, પણ એટલી પ્રગાઢ નિંદ્રા છે, આંખો ખુલે છે, પાછા આળસ મરડીને સૂઈ જાય છે. બોલે વેદના મંત્રોથી ન જાગ્યા તો ગીતાના શ્લોકથી જગાવવાનો પ્રયત્ન કરું. નારદજી પાસે આવ્યા અને જ્ઞાન વૈરાગ્યના કાનમાં ગીતાના શ્લોક કહેવા લાગ્યા. અનન્યાશ્ચિંતયન્તો યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં. વારે વારે જગાવવાનો પ્રયત્ન કર્યો, પણ જ્ઞાન અને વૈરાગ્યની નિંદ્રા દૂર ન થઈ. ને જ્યાં નિંદ્રા દૂર ન થઈ, નારદજી વિચાર કરે વેદના મંત્રોથી ન જાગ્યા, ગીતાના શ્લોકથી ન જાગ્યા, તો હવે આમને જગાડવાનો ઉપાય કયો? ત્યાં જ આકાશવાણી થઈ કે દેવર્ષિ આપ ધન્ય છો કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યની ચિંતા દૂર કરવા માટે આપ પ્રયત્ન કરી રહ્યા છો. પણ આ ત્રણેયની ચિંતા દૂર કરવા માટે આપે એક સત્કર્મ કરવું પડશે, અને સત્કર્મ કયું એ આપને કોઈ સંત શિરોમણી બતાવશે. નારદજી વિચાર કરે મને તો એમ કે આકાશવાણી થઈ તો મારી ચિંતાને દૂર કરી દેશે. ચિંતા દૂર તો ન કરી, ચિંતા વધારી ગઈ.
કોઈ સંત શિરોમણી આનો ઉપાય બતાવશે, પણ એ સંત શિરોમણી કોણ એ ન કહ્યું. આના માટે સત્કર્મ કરવું પડશે, પણ સત્કર્મ કયું એ ન કહ્યું. ચલો, હું વિચરણ કરવા જાઉં છું, અને અનેક જગ્યાએ વિચરણ કરતા કરતા જ્યારે બદ્રિકાશ્રમમાં આવ્યા અને ત્યાં જ કરોડો સૂર્ય સમાન જેમનું તેજ છે એવા સનત કુમારો એમને મળ્યા. અને નારદજીએ પૂછ્યું, કૃપા કરીને બતાવો, કૃપા કરીને બતાવો કે આ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની ચિંતા દૂર કરવાનો ઉપાય શું છે. સત્કર્મ જીવનમાં કરીએ, પણ સાચા અર્થમાં સત્કર્મ કોને કહેવાય? ત્યારે સંતકુમારો કહે છે કે જો આ દુનિયામાં શાસ્ત્રોમાં અનેક પ્રકારના યજ્ઞો બતાવવામાં આવ્યા છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે. જો શાસ્ત્રોમાં તપ યજ્ઞ, યોગ યજ્ઞ ઇત્યાદિ અનેક પ્રકારના યજ્ઞો બતાવવામાં આવ્યા છે, પણ એ બધા યજ્ઞોમાંથી સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞ એને સૌથી મોટું સત્કર્મ માનવામાં આવડે છે. ચાહે આપણા દ્વારા જીવનમાં ગમે તેટલું દાન પુણ્ય થયું હોય, પણ જ્યારે આપણા દ્વારા શ્રીમદ ભાગવતનું આયોજન થાય ત્યારે માનવાનું આ જીવનનું સૌથી મોટું સત્કર્મ આપણા દ્વારા થઈ રહ્યું છે. કારણ કે સ્વાધ્યાય રૂપી જ્ઞાન યજ્ઞને આપણે ત્યાં સત્કર્મ માનવામાં આવ્યું છે. અને જ્યારે ખબર પડી કે આ ભાગવતનું આયોજન કરો, નારદજી કહે, આપ કહી રહ્યા છો કે ભાગવતના સત્રથી યા ભાગવતના અનુષ્ઠાનથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની ચિંતા દૂર થશે, જ્ઞાન અને વૈરાગ્ય જાગશે. પણ જ્યાં સુધી હું જાણું છું, ભાગવત બીજું કાંઈ નહીં, વેદ અને ગીતાનું જ સાર છે. અને જો ભાગવત વેદ અને ગીતાનો જ સાર હોય તો જેની નિંદ્રા વેદના મંત્રોથી ન જાગી, જેની નિંદ્રા ગીતાના શ્લોકોથી ન જાગી, તો એની નિંદ્રા આ વેદ અને ગીતાના સાર એવા ભાગવતથી કઈ રીતે જાગશે? કૃપા કરીને આપ બતાવો. ત્યારે સંતકુમારે પૂછ્યું, નારદજી સામે શું છે? બોલે ઝાડ છે. શેનું ઝાડ છે? બોલે આંબાનું ઝાડ છે. તો મને બતાવો, આંબાના ફળ કેવા લાગે? બોલે બહુ મીઠા લાગે. અચ્છા, તો મને બતાવો કે આંબાના ફળમાં જે મધુરતા આવે છે એ મધુરતા ક્યાંથી આવે છે? બોલે આવે છે તો આખા વૃક્ષમાંથી. હવે જો આંબાના ફળમાં મધુરતા આખા વૃક્ષમાંથી આવતી હોય તો આંબાના ફળ ખાઈને જે આનંદ આવે એ આનંદ આંબાના ઝાડના પાન ખાઓ તો આવે? હા કે ના? તો પાડો. હા કે ના? ના. આંબાની ડાળીઓ ખાઈએ તો આવે? બોલે ન આવે. આંબાના મૂળ ખાઈએ તો આવે? બોલે ન આવે. તો બોલે ફળની અંદર જે મધુરતા છે આવી છે આખા વૃક્ષમાંથી, પણ ફળ ખાઈને જે આનંદ મળે એ આનંદ શાખા પ્રશાખા ખાઈને કેમ ન મળે? તો કહે, જો આંબાના ફળમાં માધુર્ય આખા જે વૃક્ષમાં વિખરાયેલું છે, એ આખા વૃક્ષમાં રહેલું માધુર્ય જ્યારે ફળ રૂપે એક જગ્યાએ ભેગું થાય તો એમાં જે સુખ મળે એ અન્યત્ર ન મળે. એ જ રીતે વેદ વૃક્ષ છે અને એમાં લાગેલું સુંદર ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે. માટે ભાગવત દ્વારા જે સુખ મળે એ સુખ અન્યત્ર જલ્દી ન મળે. અને બીજું દ્રષ્ટાંત આપ્યું દૂધનું અને માખણનું કે ઘીનું. મને બતાવો, ઘી શેમાંથી બને? શેમાંથી? માખણમાંથી. માખણ શેમાંથી બને? મલાઈમાંથી. મલાઈ શેમાંથી બને? શેમાંથી? જરા ઊંચેથી બોલજો. દૂધમાંથી. આખો ક્રમ બતાવ્યો મને અને એમ કહ્યું કે આ ઘી શેમાંથી બને? બોલે માખણમાંથી. અને માખણ શેમાંથી આવે? બોલે મલાઈમાંથી. મલાઈ શેમાંથી આવે? બોલે દૂધમાંથી. તો એમ જોવા જઈએ તો માખણ છે શેમાં? ઘી શેમાં છે? દૂધમાં. શેમાં? દૂધમાં. હવે જો દૂધની અંદર જ ઘી રહેલું છે, તમે ઘરે જાઓ અને જ્યારે રસોઈ કરતા હો અને જ્યારે શાકમાં વઘાર કરવાનું હોય પણ ઘી ખૂટ્યું હોય અને ત્યારે તમને વિચાર આવે કે કાલે જ કથામાં સાંભળીને આવ્યા હતા કે ઘી બીજે ક્યાંય નહીં, દૂધમાં જ છે. ભલે ઘી નથી વાંધો નહીં, ફ્રીજમાં દૂધની એક થેલી તો પડી છે.
હવે દૂધથી વઘાર કરો તો શાક બને? શું લાગે છે? ના બને. બોલે કેમ? તો બોલે જે સુખ ઘીથી મળે છે એ દૂધથી કેમ ન મળે? બોલે માખણ છે દૂધમાં, પણ અંદર ભળેલું છે. જ્યારે એનું મંથન કરીને અલગ સાર કાઢવામાં આવે તો જે આનંદ માખણ આપે એ દૂધ ના આપે. એવી જ રીતે વેદ દૂધ રૂપ છે અને એનું મંથન કરીને અલગ કાઢેલું નવનીત શ્રીમદ ભાગવત છે. તો એનાથી જે સુખ મળે અન્યત્ર ન મળે એ વાત આની અંદર કહી. અને ત્યારે નારદજીએ સંકલ્પ કર્યો, જ્ઞાન યજ્ઞમ કરિષ્યામિ શુક શાસ્ત્ર કથોજ્વલમ, કે હું પણ હવે આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની ચિંતા દૂર કરવા માટે આ ભાગવત રૂપી જ્ઞાન યજ્ઞ જરૂર કરીશ. પણ કૃપા કરીને બતાવો આ ભાગવત હું ક્યાં કરું, કઈ જગ્યાએ કરું, ક્યારથી પ્રારંભ કરું? અને ત્યારે કહ્યું, ગંગા દ્વાર સમીપે તો તટ આનંદનામકમ. સનત કુમારોએ કહ્યું, હરિદ્વારની પાસે ગંગાજીના તટ ઉપર જ એક સુંદર આનંદ નામનું ઘાટ છે. અને ત્યાં એટલું અદ્ભુત વન છે કે જ્યાં અનેક અનેક સુંદર સરોવરો છે. એમાં નીલા નીલા રંગના કમળ ખીલે છે અને એની સુગંધથી લુપ્ત થયેલો ભ્રમર ત્યાં મંડારો કરતા રહે છે. અનેક ઋષિ મુનિ ત્યાં બેસીને તપ કરે છે. અને એ ભૂમિનો પ્રભાવ એમની તપસ્યાથી એવો થઈ ગયો છે કે ત્યાં વાઘ અને હરણ પરસ્પર મિત્ર બનીને રહે છે. ત્યાં ભાગવતનું આયોજન કરો, તમારો મનોરથ જરૂર પૂરો થશે. અને જ્યાં આ સંકલ્પ કર્યો કે ભાગવતનું આયોજન મારે કરવાનું છે, અને કહેવાય આ હલ્લો ત્રણેય લોકોની અંદર સર્વત્ર વ્યાપ્ત થઈ ગયો. અને દૂર દૂરથી મોટા મોટા ભક્તો, મોટા મોટા સંતો, મોટા મોટા વૈષ્ણવો, અનેક નદીઓ, અનેક તીર્થો વિચાર કરે કે જ્યાં ભાગવતની કથા થઈ રહી હોય ત્યાંથી અમે કેવી રીતે વંચિત થઈએ. અને જેટલા ભક્તો છે, કોઈ હાથમાં ઝાંઝ લીધી, કોઈએ કરતાલ લીધી અને ભગવત નામ લેતા લેતા એ સ્થાનમાં આવવા લાગ્યા કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. જેટલી પણ નદીઓ છે એ પવિત્ર નદીઓ વિચાર કર્યો કે અમે કેવી રીતે વંચિત રહી જઈએ. અને એમણે પણ સ્ત્રીઓનું રૂપ લીધું અને એ સ્થાનમાં જવા લાગી કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. જેટલા પણ તીર્થો છે એ તીર્થોએ પણ સાકાર રૂપ લીધું અને સ્થાનમાં આવવા લાગ્યા કે જ્યાં ભાગવતની કથા થઈ રહી છે. અને દરેકના મુખમાં એક જ કીર્તન ચાલી રહ્યું છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. તમે ગાઈએ, નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ બધાની તાળીઓ એક સાથે. નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. જ્યાં જ્યાં ભાગવતની કથા થાય આજે પણ એ બધા મોટા મોટા ઋષિ મુનિઓ પધારતા હોય કે જ્યાં ભાગવતની કથા થઈ રહી હોય. અને કહેવાય ત્યાં ભૃગુ પધાર્યા, વશિષ્ઠ, ચમન, ગૌતમ, મેઘાતિ, દેવલ, દેવરાજ, પરશુરામ, વિશ્વામિત્ર, શાકલ, માર્કંડેય, દત્તાત્રેય, પિપ્પલાદ, યોગેશ્વર વ્યાસ, પરાશર મુનિ, છાયાશુક, તાજલી એ બધા પધારી રહ્યા છે. અને બધા મસ્ત બનીને પ્રભુનું નામ લેતા લેતા કહી રહ્યા છે, હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ ભાવશે હરે
વ્યાસપીઠ પર વિરાજમાન કરાવ્યા, તિલક કર્યું અને ત્યાં અબીલ ગુલાલ ઉડવા લાગ્યું, શંખધ્વનિ થવા લાગ્યો, જય હો ના ઘોષ થવા લાગ્યા. અને જ્યાં ભાગવતજીના મહાત્મ કહેવાની શરૂઆત કરી, કહેવા લાગ્યા કે આ કેવું શાસ્ત્ર છે, યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા, કે જેમ સવાર પડે અને સવાર પડતાની સાથે એક પુષ્પની પાંખડી ઉપર જેવી રીતે ઝાંખણના બિંદુ આવીને સ્થિર થઈ જાય છે, આ ભાગવત એવું શાસ્ત્ર છે, જાણતા અજાણતા, ઈચ્છાએ કે અનિચ્છાએ વ્યક્તિ એકવાર ભાગવતમાં આવીને બેસે અને સ્વયં મુક્તિ આવીને એની હથેલીમાં સ્થિત થઈ જાય, એવી આ ભાગવતની કથા છે. અને એટલે તો કહે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયેત. આ ભાગવત એવી કથા છે કે જ્યાં વ્યક્તિ આવીને બેસે અને જ્યાં કથા સાંભળતા સાંભળતા કથામાં તલ્લીન થવા લાગે, ત્યાં સ્વયં ચિત્તચોર એવા પ્રભુ પધારીને એના ચિત્તને હરણ કરી લે, એવી આ કથા શ્રીમદ ભાગવત છે. તો આવો એનું અવગાહન કરીએ. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ એક સાથ ભાવ સે, નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કથા ભાગવતસ્યાપ નિત્યમ ભવતિ યદ્ગૃહે તદ્ગૃહમ તીર્થરૂપમહિની વસ્તામ પાપનાશનમ. કહે જે સ્થાન ઉપર શ્રીમદ ભાગવતજી આવીને બિરાજી જાય, જે સ્થાન ઉપર શ્રીમદ ભાગવતજી આવીને વિરાજમાન થઈ જાય, એ સ્થાન પછી કોઈ સાધારણ સ્થાન રહેતું નથી. એ તો એવું તીર્થ બની જાય છે કે જેનો આશ્રય કરવા માટે સકલ બ્રહ્માંડના તીર્થોને ત્યાં આવવું પડે. તો જ્યારે ભાગવતજી કાલે અહીં પધાર્યા, હવે આ સ્થાન સાધારણ સ્થાન રહ્યું નથી, આ તો એવું તીર્થ બની ગયું છે કે જેનો આશ્રય કરવા આખા જગતના તીર્થો અહીંયા આવી ગયા છે. ને જુઓ, એક વાત તમને બીજી પણ કહી દઉં કે ભાગવત કોણ છે? બોલે ભાગવતજી એટલે કલ્પવૃક્ષ. અને જ્યારે ભાગવતજી અહીંયા બિરાજ્યા અને માનો આ આખું મંડપ શું છે? આ કલ્પવૃક્ષની શાખાઓ છે જે આખા મંડપમાં અહીંયા ફેલાયેલી છે. અને જ્યારે ભાગવતજીના મંડપમાં આવીને તમે બેસો છો, જ્યારે ભાગવતજીના મંડપની અંદર તમે આવીને બેસો છો, ત્યારે માનજો કે કલ્પવૃક્ષની છાયામાં આવી ગયા. અને કલ્પવૃક્ષ કોને કહેવાય? મનમાં જાગેલી કોઈ પણ ઈચ્છાને જે પૂર્ણ કરી દે એને કહેવાય કલ્પવૃક્ષ. અને કહેવાય કે જ્યાં ભાગવતની કથા થાય 33 કોટી દેવતાઓ તથાસ્તુ તથાસ્તુ કરતા કરતા ત્યાં આવી જાય. માટે કહી દઉં છું કે જ્યાં ભાગવતની કથા થતી હોય 33 કોટી દેવતાઓ ત્યાં તથાસ્તુ તથાસ્તુ કરતા કરતા આવે. માટે આ 7 દિવસ સુધી કમથી કમ તમારા માટે પણ સારું બોલજો અને બીજાના માટે પણ સારું બોલજો. જો એમ બોલ્યા કે શું કરું, મારો તો ટાઈમ ખરાબ ચાલે છે, અને જો તથાસ્તુ થયું તો પછી મારી જવાબદારી નહીં. માટે 7 દિવસ ગમે તેવી કસોટી ચાલતી હોય એમ બોલજો, પ્રભુ આપની બહુ કૃપા છે, પ્રભુ બહુ કૃપા આપની છે. અને જો તથાસ્તુ થયું તો સમજી લેજો બેડો પાર થઈ ગયો. અને એટલા માટે હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ન ગંગા ન ગયા કાશી પૃષ્ઠયમ
ન પ્રયાગકમ. કહે છે કે અનેક વાર જઈને ગંગાજીમાં ડૂબકી મારી છે, અનેક વાર જઈને પ્રયાગરાજમાં સ્નાન કર્યું છે, એને પણ કદાચ એ ફળ ન મળે કે જે ફળ કેટલીક ક્ષણો માટે આવીને ભાગવતજીમાં બેઠો એને સહજ રીતે પ્રાપ્ત થઈ જાય. આ એવી કથા શ્રીમદ ભાગવતી કથા છે. કહેવાય કે અધમમાં અધમ વ્યક્તિ હોય, અધમમાં અધમ વ્યક્તિ હોય, અને અધમમાં અધમ વ્યક્તિ પણ કહેવાય એના અંત સમયમાં શ્રીમદ ભાગવતનો એક શ્લોક, અરે અડધો શ્લોક, અરે અડધા શ્લોકનું એક પદ પણ શ્રવણ કરી લે તો પણ એને લેવા માટે દેવતાઓના દૂતો આવે છે અને એનો જય જયકાર કરતા કરતા એને વિમાનમાં બેસાડીને ભગવત ધામમાં લઈ જાય. આ એવી કથા શ્રીમદ ભાગવત છે. માટે આવો હે નાથ નારાયણ ભાગવતનું આવું મહાત્મ્ય સાંભળ્યું. અને આવું મહાત્મ્ય સાંભળીને શૌનકજીને આશ્ચર્ય થયું કે દુનિયામાં મોક્ષ આપવા વાળા તો ઘણા બધા સાધનો છે, તો એ બધા સાધનોમાંથી શ્રીમદ ભાગવતજીની મહત્તા આટલી બધી કેમ વધી ગઈ? એવું ભાગવતમાં શું છે જે બીજા કોઈ સાધનમાં નથી? એવું ભાગવતનું મહત્વ કેમ છે કે જે બીજા કોઈ સાધન એની બરાબરી ન કરી શકે? અને ત્યારે સૂતજીનું મુખ ગંભીર બન્યું અને એ દ્રશ્ય આપની આંખોની સામે પ્રગટ થયું. દ્વારિકાધીશ ઊભા છે કે જેમણે સ્વધામ પધારવાનો સંકલ્પ કર્યો છે. સામે ઉદ્ધવજી ઊભા છે, બંને હાથ જોડેલા છે, આંખોમાંથી અશ્રુધારા વહી રહી છે અને કહી રહ્યા છે કે હે પ્રભુ, આપ અમને છોડીને ન પધારો. હે પ્રભુ, જો આપ અમને છોડીને પધારી ગયા તો આ કલિકાલના જીવો પ્રભુ કોના શરણે જશે? જો પ્રભુ આપ અમને છોડીને ચાલ્યા ગયા તો પ્રભુ આ કલિકાલના જીવો જેનાથી કોઈ સાધન થતા નથી એનો ઉદ્ધાર કેમ કરીને થશે? અને જ્યાં ઉદ્ધવજીએ ભગવાનને કલિકાલના જીવો માટે વિનંતી કરી અને જે પ્રભુ કરુણા વરુણાલય સ્વધામ પધારવા તૈયાર થયા હતા, અને જ્યારે ઉદ્ધવજીએ વિનંતી કરી, પ્રભુનું હૃદય ભરાઈ આવ્યું કે હું જો ચાલ્યો જઈશ તો મારા વિના કલિકાલના જીવો કઈ રીતે રહેશે? અને એ કરુણા વરુણાલય પ્રભુના હૃદયમાં એટલી કરુણા જાગી કે જે પ્રભુ સ્વધામ પધારવા તૈયાર થયા હતા એ પ્રભુએ એક તેજ પુંજનું સ્વરૂપ ધારણ કર્યું અને તેજ પુંજનું સ્વરૂપ ધારણ કરી સ્વધામ જવાની જગ્યાએ આ ભાગવત રૂપી સમુદ્રની અંદર સમાઈ ગયા. માટે આ ભાગવત કોઈ ગ્રંથ નહીં, કોઈ પુસ્તક નહીં, આ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ છે. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષ વર્તતે હરે, સેવનાથ શ્રવણાથ પાઠાત દર્શનાથ પાપનાશની. આ કોઈ ગ્રંથ નહીં, આ કોઈ પુસ્તક નહીં, આ સાક્ષાત પ્રભુનું વાંગમય સ્વરૂપ છે. અને જ્યારે આ કથાનું અવગાહન થતું હતું ત્યાં કથાના અર્થોમાંથી ભક્તિ મહારાજની પ્રગટ્યા. શું આશ્ચર્ય થયું? વર્ણન કરતા કહે છે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ભક્તિ સુતો તૌ તરુણો કરૂપા સહસા વિનાશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, નાથેતી નામાની મોર બદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી.
કહેવાય કે જ્યાં ભાગવતના અર્થોમાંથી યુવા થયેલા ભક્તિ મહારાની પોતાના બંને યુવા થયેલા પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈને પ્રગટ્યા અને કહેવા લાગ્યા કે આ ભાગવતની કથા કેવી ધન્ય છે. ભક્તિ જેનાથી પ્રસન્ન થાય અને જ્ઞાન અને વૈરાગ્ય યુવા થઈ જાય, જાગૃત કરી દે એવી આ કથા શ્રીમદ ભાગવત છે. ભક્તિ મહારાની કહે કે હું પણ અહીંયા આવી છું અને મારા બંને પુત્ર જ્ઞાનને લઈને માંગુ છું, તો કૃપા કરીને બતાવો આ કથા હું ક્યાં બેસીને સાંભળું. અને ત્યારે કહેવામાં આવ્યું, હે ભક્તિ મહારાજ, કૃપા કરો, આપના બંને જ્ઞાન અને વૈરાગ્યને લઈને આ ભાગવત કથાનું શ્રવણ કરી રહેલા પ્રત્યેક વિષ્ણુના હૃદયરૂપી સિંહાસન પર વિરાજમાન થયા. અને જ્યાં મહારાની ભાગવતનું શ્રવણ કરી રહેલા દરેકના હૃદયમાં પોતાના પુત્ર જ્ઞાન અને વૈરાગ્યને લઈને વિરાજમાન થયા. અને જ્યાં ભક્તિ મહારાની અંદર પધાર્યા એવો પ્રેમનો સાગર ઉમટ્યો કે લોકો મસ્ત બનીને ગાવા લાગ્યા અને કહેવા લાગ્યા, નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ. અને કહેવાય કે જ્યાં ભક્તિ મહારાની દરેકના હૃદયમાં વિરાજમાન થયા અને એમની પુકારમાં એવી તડપ જાગી કે જેવી રીતે દોરથી બંધાયેલો પતંગ દોર પકડવા વાળાના હાથમાં ખેંચાતો પાસે આવી જાય, તો એમ ભક્તિ મહારાની જ્યારે હૃદયમાં પધાર્યા અને એમની પુકારમાં એવી તીવ્રતા આવી ગઈ કે ભગવાન પણ વિવશ બન્યા અને પોતાનું ધામ છોડીને ભાગવત કથાનું શ્રવણ કરી રહેલા દરેક ભક્તોના સામે પ્રગટ થઈ ગયા. ને જ્યાં ભગવાન પ્રગટ થઈ ગયા, પિત્ત પિતાંબર પહેરેલું છે, સુંદર ઘુંઘરાલી અલકાવલીઓ છે અને બધા ટગર ટગર પ્રભુને જોઈ રહ્યા છે અને કહે છે કે આ ભાગવતી કથા ધન્ય છે જે ભગવાનને પણ આપણી સામે પ્રગટાવી શકે. અને આ ભાગવતની કથા એવી છે કે જે ભગવાનને પણ ખેંચીને આપણી પાસે લઈ આવે. માટે હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. અને જ્યાં ભગવાન દરેકની સામે પ્રગટ્યા અને જ્યાં ખબર પડી કે ભાગવતની કથાનો કેવો પ્રભાવ કે ભગવાનને પણ આપણી સામે પ્રગટાવી દે, અને ત્યાં પ્રશ્ન પૂછાયો કે કૃપા કરીને બતાવો આ ભાગવતની કથા કોને કોને પાવન કરે છે. જે કથા સ્વયં ભગવાનને આપણી સામે પ્રગટાવી શકતી હોય એ કથા કોને કોને પવિત્ર કરે છે એ કૃપા કરીને આપ બતાવો. અને ત્યારે કહેવામાં આવ્યું કે એવા ઘણા બધા અપરાધો છે કે જેના પ્રાયશ્ચિતનું વિધાન શાસ્ત્રોમાં છે, પણ એવા કેટલાક અપરાધો છે કે જેના પ્રાયશ્ચિતનું કોઈ વિધાન શાસ્ત્રોમાં પણ નથી. અને એવા અપરાધોનું શમન પણ શ્રીમદ ભાગવતજીના શ્રવણથી થાય છે. પણ જાણતા હતા કે એમને એમ કોઈ વાત કહે તો જલ્દી લોકો માને નહીં, અને માટે દ્રષ્ટાંતના રૂપમાં એક પ્રાચીન ઇતિહાસ સંભળાવે છે અને કહે, અત્ર તે કીર્તયિષ્યામઃ ઇતિહાસં પુરાતનમ. આ પ્રસંગને શ્રવણ કરે છે તો આ પ્રસંગનો મહિમા એવો છે કે આ પ્રસંગનું શ્રવણ છે તો કહે, તુંગભદ્રા તટે
પૂર્વમભૂત પત્તનમુત્તમમ યત્ર વર્ણાઃ સ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. પ્રાચીન સમયની આ વાત ક્યાંની છે? તો કહે તુંગભદ્રા નદીના તટ પર એક સુંદર નગર આવેલું છે અને નગરમાં એક બ્રાહ્મણ રહે છે જેનું નામ છે આત્મદેવ. આત્મદેવ ખૂબ પવિત્ર છે, શાસ્ત્રના જાણકાર છે, ખૂબ પવિત્ર જેમની નીતિ છે, પણ એમના લગ્ન થયા ધુંધુલી સાથે. હવે જો આત્મદેવ બહુ શાંત, બહુ પવિત્ર, અને ધુંધુલીનો સ્વભાવ હંમેશા બીજાની પંચાયત કરવી, આખા ગામની વાતો કરવી, હંમેશા ખટપટ કરવી, એનો સ્વભાવ. જો આપણે ત્યાં ઘણી વસ્તુ સિમ્બોલિક પણ હોય છે અને આપણા આચાર્યો અર્થ કરીને કહે છે કે તુંગભદ્રા નદીનું તટ એટલે શું અને એમાં આવેલું નગર એટલે શું. તુંગ એટલે અધિક અને ભદ્રા એટલે કલ્યાણ કરવા વાળું એવું નગર એટલે શું? આપણું આ માનવ શરીર. આ અનેક પ્રકારના કલ્યાણ કરવા વાળું નગર કયું છે? આપણું આ માનવ શરીર. અને એની અંદર રહે છે આત્મદેવ. અને આત્મદેવ એટલે કોણ? શરીરમાં કોણ રહે છે? હા, આત્મદેવ કોણ? આત્મા. આત્મદેવ એટલે અંદર રહેલી આપણી આત્મા. એના લગ્ન થયા ધુંધુલી સાથે. અને ધુંધુલી એટલે કોણ? બોલે આપણી બુદ્ધિ. અને જુઓ, આત્મદેવ બહુ શાંત છે, બહુ જ પવિત્ર છે, પણ ધુંધુલી કોણ છે? આ બુદ્ધિ છે ને, આખો દિવસ બીજાની ખટપટ કરવામાં રહે. અને આ એ ઘરની અંદર આત્મદેવનું બહુ ચાલતું નહોતું, પણ કોનું ચાલતું હતું? ધુંધલીનું. અને આપણા શરીરમાં પણ કાંઈક એવું જ છે. આત્મા કહે કે આ વસ્તુ આપણાથી ન કરાય, ન કરાય, ન કરાય, અને ત્યાં જ ધુંધુલી રૂપી બુદ્ધિ આવીને કહે, અરે આખી દુનિયા જો કરતી હોય તો પછી આપણે કરવામાં બહુ સરસ, આપણે કરવામાં શું વાંધો? અને એ વિચાર આપણને તરત ગમી પણ જાય. જો આત્મા કોઈ સલાહ આપે ને તો અહીંયાથી આવતા આવતા કાન સુધી બહુ મોડું થઈ જાય, પણ બુદ્ધિ તો અહીંયા બેસેલી છે, અને અહીંયા બેસેલી બુદ્ધિ સલાહ આપે તો એ તરત વાત ગળે ઉતરી પણ જાય. આત્મા કોઈ સલાહ આપણને આપે ને એ આપણને બહુ જુડવાણી લાગે, અને જ્યારે આ બુદ્ધિ સલાહ આપે ને એ આપણને બહુ પ્રેક્ટિકલ લાગે, અને આપણે એનું અમલ પણ કરી દઈએ. અને જુઓ, આ માનવ શરીર શું છે? જેટલી સંભાવનાઓ ભગવાને આ મનુષ્યના શરીરમાં આપી છે એટલી સંભાવનાઓ બીજે ક્યાંય નથી. આપણે ત્યાં કહેવાય ને કે જ્યારે ભગવાને પેલા દેવતાઓને બનાવ્યા અને મનુષ્યને બનાવ્યા, તો દેવતાઓને ભગવાને બનાવ્યા ચાંદીથી. શેનાથી બનાવ્યા? ભાવથી બોલો તો ખરા. ચાંદીથી. અને મનુષ્યને બનાવ્યો માટીથી. અને પછી ભગવાન કે જો મનુષ્ય મારો સૌથી ઉત્તમ સર્જન કોઈ હોય તો તું છું. મનુષ્ય કે પ્રભુ ખાલી આપ અમારા વખાણ કરી રહ્યા છો. દેવતાઓને બનાવ્યા ત્યારે ચાંદીથી બનાવ્યા, અને અમને મનુષ્યને બનાવ્યા માટીથી. તો પ્રભુ આપ બતાવો, ચાંદી કિંમતી કહેવાય કે માટી કિંમતી કહેવાય? ભગવાન કહે જો મનુષ્ય, ભલે મેં દેવતાઓને ચાંદીથી બનાવ્યા, ભલે મેં તમને માટીથી બનાવ્યા, પણ હે માટીથી બનેલા મનુષ્ય, તારી પાસે જે છે એ કોઈની પાસે નથી. મનુષ્ય કહે શું? ત્યારે ભગવાન કહે કે ભલે દેવતાઓને મેં ચાંદીથી બનાવ્યા, ભલે મનુષ્ય તમને મેં માટીથી બનાવ્યા, પણ માટીની એક વિશેષતા છે કે એમાં જે પણ વાવો એ ઉગ્યા વિના રહેતું નથી. સારું વાઈએ તો સારું ઉગશે, અને ખોટું વાઈએ તો ખોટું ઉગશે. અને જો આપણા મનુષ્યના શરીરમાં આ બંને સંભાવનાઓ છે, ચાહો તો દેવ બની શકો અને ચાહો તો દાનવ બનતા પણ વાર ન લાગે. જો આપણે કહેતા હોય ને કલયુગમાં બહુ આસુરી વૃત્તિ છે, કલયુગમાં બહુ ખોટા કામ થઈ રહ્યા છે, પણ જુઓ
ચારે યુગ એમાંથી કોઈ પણ એવું યુગ નહોતું કે જ્યારે આસુરી વૃત્તિ નથી. કોઈ યુગમાં એવું હતું? સતયુગ કહો, ત્રેતા કહો, દ્વાપર કહો કે કલયુગ કહો, દરેક યુગની અંદર આસુરી વૃત્તિ અને દૈવી વૃત્તિ આ બંને એક સાથે રહે. પણ જો ફરક શું? સતયુગની અંદર આ લોકમાં જ્યારે દૈવી વૃત્તિ રહેતી, ત્યારે આસુરી વૃત્તિ કોઈ બીજા લોકમાંથી આવીને દેવી વૃત્તિવાળાને પરેશાન કરતી. સતયુગમાં આસુરી તત્વ અને દૈવી તત્વ બંને અલગ અલગ લોકમાં. ત્રેતાની અંદર આસુરી વૃત્તિ અને સદવૃત્તિ બંને એક જ લોકમાં. અહીંયા રામ પણ હતા અને રાવણે હતા, એક જ લોકમાં. સતયુગમાં દેવી વૃત્તિ અને આસુરી વૃત્તિ અલગ અલગ લોકમાં. ત્રેતાની અંદર દેવી વૃત્તિ અને આસુરી વૃત્તિ એક જ લોકમાં. દ્વાપર આવ્યું ત્યારે દેવી વૃત્તિ અને આસુરી વૃત્તિ એક જ પરિવારમાં, પાંડવો અને કૌરવો. અને જ્યારે કલયુગ આવ્યો તો આ કલયુગમાં દેવી વૃત્તિ અને આસુરી વૃત્તિ બીજે ક્યાંય નહીં, પ્રત્યેક મનુષ્યના અંદર. ચાહો એ વૃત્તિને જાગૃત કરો, ચાહો એ વૃત્તિને વધારો, એ દિશામાં આપણી ગતિ થશે. તો અહીંયા આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ છે, લગ્ન ધુંધુલી સાથે થયા છે. અને જુઓ, ભગવાન જેમ દરેકને દરેક વસ્તુ આપતા નથી, એમ એમના ઘરમાં બધું જ સમૃદ્ધિ છે, બધું છે, પણ ઘરમાં કોઈ સંતતિ નથી. અને સંતતિ ન હોવાનું દુઃખ એકવાર આત્મદેવને એટલું બધું પ્રબળ થયું, જીવનમાંથી મોહ ઉઠી ગયો. વિચાર કરવા લાગ્યો, ભગવાને બધું આપ્યું છે, પણ મારા ઘરમાં કોઈ સંતતિ નથી. આવું જીવન લઈને હું શું કરું? મનમાં આત્મહત્યાની ઈચ્છા થઈ અને સરોવરના કિનારે આત્મહત્યા કરવા માટે ગયા કે આવું જીવન લઈને શું કરું? લોકોના તાના સાંભળવા પડે છે, એના કરતાં પોતાને સમાપ્ત કરી દઉં. એમ વિચાર કરીને સરોવરના કિનારે પહોંચી તો ગયા, પણ જ્ઞાની છે, શાસ્ત્રોના ભણેલા છે, અને વિચાર આવ્યો કે એમને એમ હું આત્મહત્યા કરીશ તો 7 જન્મો સુધી મારે એવી રીતે મરવું પડશે. તો કરું તો શું કરું? ત્યાં જ સામે કોઈ યતિને જોયા. વિચાર કર્યો કે કોઈ પવિત્ર સંત લાગે છે, કોઈ યતિ છે, એવું કરું કે એના આશીર્વાદ લઈ લઉં, અને આશીર્વાદ લઈને હું મરવા જઈશ તો કદાચ મારી દુર્ગતિ નહીં થાય. એમ વિચાર કરી એ યતિ પાસે ગયા અને યતિને હાથ જોડીને વંદન કર્યા. યતિએ પૂછ્યું, ભાઈ કેમ છે? ખાલી આટલું પૂછ્યું, ત્યાં તો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા, ચરણોમાં પડી ગયા કે અરે શું બતાવું મારા દુર્ભાગ્યની વાત? મારા ઘરમાં તો કોઈ સંતતિ નથી. અરે દુર્ભાગ્યની વાત શું કહું, મારા આંગણામાં જે ગાય ઊભી છે એને પણ કોઈ વાછરડું થતું નથી. મારા આંગણામાં જે વૃક્ષો છે એમાં ન તો ફૂલ ઉગે છે ન ફળ ઉગે છે. અરે બહારથી પણ કોઈ ફળ લઈને આવું જલ્દી બગડી જાય છે. હવે આવા જીવનથી હું ત્રસ્ત થઈ ગયો છું. આપ તો સંત છો, આપ તો મહાત્મા છો, આપ જેને ચાહે એ વસ્તુ આપી શકવા માટે સામર્થવાન છો. તો કૃપા કરીને હું આપને વિનંતી કરું છું કે મને સંતાન થાય, મને પુત્ર થાય એવા આશીર્વાદ આપો, વરના હું હમણાં આત્મહત્યા કરીશ અને અપરાધ આપના માથે લાગશે. યતિ એને જોવા લાગે અને કહ્યું કે તું એટલે રડી રહ્યો છે કે તને એમ લાગે છે કે તને પુત્ર મળશે તો તું બહુ સુખી થઈ જઈશ? તને એવું લાગે છે કે તારા દુઃખનું કારણ તારું પુત્ર, તારી પાસે પુત્ર ન હોવું એ છે? બોલે હા, મને તો એવું જ લાગે છે કે મારા જીવનમાં સંતાન મને મળશે, પુત્ર મળશે તો હું સુખી થઈ જઈશ. યતિ કહે, જો ભાઈ તું દુઃખી છે એટલા માટે કે તારે સંતાન નથી, તું દુઃખી છે એટલા માટે કે તારે પુત્ર નથી, પણ એવા ઘણા બધા પરિવારોને હું જાણું છું કે તું સંતાન નથી માટે દુઃખી છે, અને એવા ઘણા પરિવાર છે એવા જે સંતાનોને કારણે દુઃખી છે. જો સંતાનને કારણે સુખ મળે તો આ દુનિયામાં કોઈ સંતાન વાળું રડતું ન હોત. પણ જો વિધાતાએ જે વસ્તુ તને આપી નથી તો એ સમજી વિચારીને કર્યું છે, અને કદાચ લડી ઝઘડીને તું વસ્તુ લઈશ તો પણ તને સુખ નહીં મળે. જો ભગવાને તને સંતાન નથી આપ્યું તો એમ માન કે ભગવાનને તારા પુત્ર માની એની સેવા કર. એ કહે કે આ બધી જ્ઞાનની વાતો મારા સમજમાં નથી આવતી,
મારે તો બાળકોથી ભરેલું ઘર જોઈએ છે. મારા ઘરમાં બાળકોની કિકિયારી ગુંજતી હોય એવું ઘર જોઈએ છે. અને હું આપને કહું છું કેમે કરીને મને સંતાન થાય એવા આશીર્વાદ આપો. યતિ કહે છે કે મેં તને બાર બાર સમજાયું, તું માનતો નથી અને તને એ ભ્રમ થઈ ગયો છે કે સંતાન મળશે તો તું સુખી થઈશ. પણ જે વસ્તુ તું મારાથી માંગી રહ્યો છે ને, મારે જોવું પડશે કે વિધાતાએ તારા ભાગ્યમાં એ વસ્તુ લખી છે કે નહીં. જો કદાચ કોઈ વસ્તુ આપણા ભાગમાં ન આવી હોય પણ ભાગ્યમાં લખી છે તો ગમે ત્યાંથી મળ્યા વિના રહી ન શકે. અને કદાચ વસ્તુ ભાગમાં આવી ગઈ છે પણ ભાગ્યમાં નથી તો ઘરમાં રહેલી વસ્તુ પણ આપણે ભોગવી ન શકીએ. માટે મારે જોવું પડશે કે વિધાતાએ તારા ભાગ્યમાં લખ્યું છે કે નહીં. અને જ્યાં યતિએ આત્મદેવના મસ્તકની રેખાઓને જોઈ અને આત્મદેવને જોઈને યતિ કહેવા લાગ્યા, જો આત્મદેવ, હું તારા મસ્તકની રેખાઓને સ્પષ્ટ જોઈ રહ્યો છું ને તારી મસ્તકની રેખાઓમાં લખ્યું છે આ જન્મ તો શું, આવનાર 7 જન્મો સુધી તારે કોઈ સંતાનનો યોગ નથી. અને વિધાતાએ જે વસ્તુ તારા ભાગ્યમાં નથી લખી, તું લડી ઝઘડીને મેળવી પણ લઈશ ને, એ તને ક્યારે સુખ નહીં આપે. આત્મદેવ કહે કે મને આ બધી વસ્તુ સાંભળવામાં રસ નથી, મને તો પુત્ર થાય એવા આશીર્વાદ આપો. ને ત્યારે યતિને લાગ્યું કે જે સમજાય ન સમજે એ પછી જગતની ઠોકર ખાઈને સમજે છે. તને એમ લાગે છે કે પુત્ર થશે તો તું સુખી થઈ જઈશ. હાથમાં એક ફળ લીધું, કોઈ દિવ્ય આત્માનું આવાહન એમાં કર્યું અને ફળ આપ્યું આત્મદેવને અને કહે કે જા આ ફળ લઈ જઈ તારી પત્નીને ખવડાવજે અને કહેજે કે 1 વર્ષ સુધી સત્ય તપ દયાનું દાનનું પાલન કરે, એક સમય ભોજન કરે તો 1 વર્ષ પર્યંત તમારે ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થશે. આત્મદેવ રાજી થતા થતા આયા ઘરે. ધુંધલી પૂછે કે આટલા પ્રસન્ન થઈને ક્યાંથી આવ્યા? આખો વૃતાંત સંભળાયો. આવી રીતે હું સરોવરને કિનારે ઊભો હતો, એક સંત મળ્યા અને સંતે આ ફળ આપીને કીધું છે કે તારી પત્નીને ખવડાવજે અને આટલા નિયમોનું પાલન કરજો તો 1 વર્ષ પછી તમારે ત્યાં તેજસ્વી પુત્રનો જન્મ થશે. અને એમ કહીને આત્મદેવ ચાલ્યો ગયો. અને આપણા સંતો આચાર્યો અર્થ કરે કે જુઓ, યતિએ આત્મદેવને કીધું હતું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે, પણ ખવડાયું નહીં, એના ઉપર ભરોસો કરી એના હાથમાં આપ્યું. અને જ્યારે પણ આ આત્મા આ બુદ્ધિ ઉપર ભરોસો કરે છે ને, ત્યારે બુદ્ધિ આત્માની સાથે છલ કરે છે. આત્મદેવ તો ગયા અને આ ધુંધુલી વિચાર કરવા લાગી, આ ખબર નહીં મારા પતિ ક્યાંથી ફળ લઈને આવ્યા હશે. હવે એ ઢોંગી છે કે સાચો છે કોને ખબર. ચલો માની લો કે સાચા હોય, આ ફળ હું ખાઉં, ગર્ભવતી થઈ જાઉં અને હોઈ શકે આ ગામમાં ડાકુએ આક્રમણ કર્યો તો બધા તો ભાગીને જશે, હું કેવી રીતે જઈશ? ચલો કદાચ હું ગર્ભવતી થઈ ગઈ તો મારે મૃત્યુ તુલ્ય પ્રસવની પીડા પણ ભોગવી પડશે. મારે બાળક તો જોઈએ છે પણ મારે પીડા ભોગવી નથી. જો આ લક્ષણ કોનું છે? આપણી બુદ્ધિનું. અને બુદ્ધિનો સ્વભાવ શું કે એને ફળ તો જોઈએ છે પણ પીડા જોઈતી નથી. બોલે કરું શું? ત્યાં એની બહેન આવી અને એમ કહે કે એવું કર, આ ફળ તો તું ત્યાં આંગણામાં જે ગાય ઊભી છે એને ખવડાવી દે. અને મારી પાસે એક યુક્તિ છે. બોલે શું? જો એની બહેન કે આજે જ મને ખબર પડી છે કે હું ગર્ભવતી છું અને એ વાત મેં મારા પતિને કે બીજા કોઈને કરી નથી. મારી પાસે એક યુક્તિ છે. બોલે શું? એવું કરે બહેન, તું પિયર રહેવા ચાલી જા અને ત્યાં જઈને પતિને સંદેશો મોકલજે કે તને ખબર પડી છે કે તું ગર્ભવતી છું અને વૈદે તને પ્રવાસ કરવાની ના પાડી છે અને 8-9 મહિના સુધી ગર્ભવતી થવાનો ઢોંગ કરજે અને જે બાળક મારે થશે એ બાળક હું તને આપી દઈશ, એના બદલામાં તું મને રૂપિયા આપી દેજે. હવે આ સલાહ પેલી બુદ્ધિને બહુ ગમી ગઈ, કારણ કે પીડા ભોગવી નહીં પડે અને ફળ પણ મળી જશે. ચાલી ગઈ પોતાના પિયર રહેવા માટે. 8-9 મહિના સુધી ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો અને જ્યાં એની બહેનને દીકરો થયો, દીકરો લાવીને પોતાની બહેનના ખોળામાં મૂક્યો કે આજથી આ દીકરો તારો, એના બદલામાં તું મને દ્રવ્ય આપી દે.
એના બદલામાં દ્રવ્ય લઈ લીધું. અને જ્યાં આત્મદેવને ખબર પડી કે મારા ઘરમાં પુત્રનો જન્મ થયો છે, મોટો ઉત્સવ કર્યો. જ્યારે બંનેનું સ્વાગત એમના ઘરમાં કર્યું, નામકરણ કરવાનું હતું. બોલે નામ શું રાખીએ? આત્મદેવ કે આનું નામ ગોવિંદ રાખીએ કે ગોપાલ રાખીએ, ધુંધુલી કે આવા બધા નામ નથી રાખવા, આ મારો દીકરો છે તો એવું નામ રાખીશ કે કોઈ પણ આનું નામ લે ખબર પડી જાય આ મારો દીકરો છે. બોલે હું ધુંધલી તો મારા દીકરાનું નામ ધુંધકારી રાખીશ. દીકરાનું નામ ધુંધકારી રાખવામાં આવ્યું. અને બરાબર થોડા સમય પછી આંગણામાં ઉભેલી ગાય કે જેણે એ ઋષિને આપેલું ફળ ખાધું હતું, એને પણ એક સુંદર બાળકનું જન્મ થયું. અને એવું અદ્ભુત બાળક કે જેનું આખું શરીર મનુષ્યનું પણ એના કાન ગાય જેવા, માટે એનું નામ પડ્યું ગોકર્ણજી મહારાજ. ધીમે ધીમે સમય જવા લાગ્યો, બંને બાળકો મોટા થવા લાગ્યા. ગોકર્ણજી મહારાજ તો ખૂબ જ્ઞાની, ખૂબ વિદ્વાન થયા, પણ આ ધુંધકારી અનેક પ્રકારના દૂષણો કરતો થયો. આખો દિવસ કૂતરાઓની ટોળી લઈને ફર્યા કરે, ગરીબોના ઝૂંપડામાં જઈને આગ લગાવી દે, બાળકો રમતા હોય લઈને કૂવામાં નાખી દે. અને એક પણ એવું ખોટું કામ નહોતું કે જે આ ધુંધકારી કરતો નહોતો. અને એટલે આવા લક્ષણ જોઈને ગોકર્ણજી મહારાજ તો તીર્થ કરવા ચાલ્યા ગયા. અને અહીંયા આટલું પણ ઓછું હતું એમ ધુંધકારી 5 વેશ્યાઓના ચક્કરમાં પડ્યો. અને આચાર્યો અર્થ કરે કે આ 5 વેશ્યાઓ કોણ છે? બોલે ઇન્દ્રિયોના વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને આ 5 વેશ્યાઓના ચક્કરમાં પડી ચોરીઓ કરવા લાગ્યો ઘરમાં. અને એકવાર જ્યારે પિતાએ એને ચોરી કરતા અટકાવ્યો, અને ત્યારે ધુંધકારીએ પોતાના પિતાની ઉપર પણ હાથ ઉપાડી દીધો. અને જ્યારે ધુંધકારીએ પિતાની ઉપર હાથ ઉપાડ્યો અને એ ઘાવ આત્મદેવથી સહન ન થયો. કે જ્યારે આ દુનિયા દ્વારા પીડા મળે ને, માણસ ઘરમાં આવીને બધું ભૂલી જાય, પણ જ્યારે કોઈ આપણો હોય, જ્યારે કોઈ આપણો નિકટનો હોય અને એના દ્વારા પીડા જ્યારે મળે, એ માણસ સહન કરી શકતો નથી, તૂટી જાય છે. ત્યારે આત્મદેવને લાગ્યું કે વિચાર્યું હતું કે મારો દીકરો મોટો થશે તો મારા બુઢાપાની લાઠી બનશે, મારો દીકરો મોટો થશે મારા ઘડપણને સુધારશે. પણ જ્યારે પોતાના દીકરા દ્વારા જ પ્રહાર થયો, આત્મદેવ સહન ન કરી શક્યા. અને ત્યાં જ ગોકર્ણજી મહારાજ આવ્યા. અને ગોકર્ણજી મહારાજે આવીને કહ્યું, જો પિતાજી, હવે સમય આવ્યો છે કે સમજીને ઘર છોડો. જો સમજીને નિવૃત્તિ નહીં લો, સમજીને ઘર નહીં છોડો, તો કાળ ધક્કો મારીને બહાર કઢાવશે, એ બહુ આકરું લાગશે. માટે પિતાજી, હવે ઘર છોડીને હવે વનમાં જવાની તૈયારી કરો. બોલે વનમાં જવું તો વનમાં જઈને હું કરું શું? જો જ્યારે જ્યારે પણ હું આ શ્લોક કહેતો હોઉં છું ને, આ શ્લોક ખાલી આત્મદેવને ઉપદેશ નથી આપી રહ્યા. આ આત્મદેવ કોણ છે? અહીંયા બેસેલા પ્રત્યેક વ્યક્તિ એ આત્મદેવ છે. અને ગોકર્ણજી મહારાજ શું કહે છે કે પિતાજી, જ્યારે વનમાં જાઓ તો વનમાં જઈને આવી રીતે રહેજો. હવે જો ખાલી આત્મદેવ વનમાં જઈ રહ્યા છે એવું છે? બોલે ના, અહીંયા બેસેલા પ્રત્યેક વ્યક્તિને ઈચ્છા હોય કે ન હોય, વનમાં જવું તો પડશે. બોલે કેવી રીતે? જ્યાં 50 પૂરા થયા, શું આવે આગળ? જરા ભાવથી બોલે તો ખરા. 51 પછી 52 પછી 53. જ્યાં 50 પૂરા થયા, સમજી લો વનમાં પ્રવેશ થઈ ગયો. હવે જીવનમાં જે પણ કંઈ ગડબડ બધી થાય છે, ક્યારે થાય છે? કે જ્યારે વનમાં પ્રવેશ કરી જઈએ છે ત્યારે. તો વનમાં જઈને રહેવું કેવી રીતે? અને ગોકર્ણજી મહારાજે એટલું સુંદર પિતાજીને સમજાવ્યું કે જો પિતાજી જ્યારે વનમાં જાઓ ને, તો વનમાં જઈને આ નિયમોનું પાલન કરજો, તો વનમાં જઈને પ્રસન્ન રહેશો. ઘણીવાર આપણે વનમાં આવી તો જઈએ છે, પણ વનમાં જઈને જે નિયમોનું પાલન કરવું જોઈએ એ પાલન કરતા એટલે દુખી. બહુ સરસ.
તો શું નિયમોના પાલન કરવા જોઈએ? તો વર્ણન કરતા અહીંયા ગોકર્ણજી કહી રહ્યા છે કે જો પિતાજી જ્યારે વનમાં જાઓ તો આટલી વસ્તુ યાદ રાખજો. બોલે શું? ધર્મ ભજસ્વ સતતો ત્યજલોક ધર્મા સેવશ્ર સાધુ પુરુષા જહિ કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. જો આ એક શ્લોક આપણને બરાબર સમજાઈ જાય ને, આ જીવન બહુ સરળ થઈ જાય. આ એક શ્લોક આપણને બરાબર સમજમાં આવી જાય ને, આપણા જીવન પૂરતો આ એક શ્લોક કાફી છે. જીવનની અંદર બધી સમસ્યાઓ આવે છે કેમ? કારણ કે વનમાં જઈને જેવી રીતે રહેવું જોઈએ ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી જતા હોઈએ છીએ. અને એટલા માટે સૌથી પહેલા કહ્યું, જો પિતાજી આપ જ્યારે વનમાં જાઓ તો વનમાં જઈને એટલું કરજો. બોલે શું? તો કહે ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મા. જો પિતાજી જ્યારે આપ વનની અંદર જાઓ તો વનમાં જ્યારે પ્રવેશ કરી જાઓ ત્યારે આટલી વસ્તુનું ધ્યાન રાખજો. આપનો વધારામાં વધારે સમય ભગવત કાર્યોની અંદર અને ભગવત ભક્તિમાં વ્યતીત કરજો. અને એ પણ કેવી રીતે? ત્યજલોક ધર્માન. અને ત્યજલોક ધર્માન એટલે હવે આણે આવું કેમ કર્યું, પેલા આમ કેમ કર્યું, આણે આમ કરવું જોઈએ, ન કરવું જોઈએ, એ બધી ખટપટ જીવનમાં બહુ કરી લીધી. આ બધું મૂકો અને ભગવત કાર્યમાં લાગી જાઓ. જો આ દુનિયામાં માણસ રડે છે શેને કારણે? માણસની અપેક્ષાઓ. અને જાણતા અજાણતા આપણે અપેક્ષાઓ રાખી લઈએ છીએ. બોલે અમે અમારા દીકરા માટે આટલું આટલું કર્યું તો એ લોકો આટલું એ ન કરી શકે. આ વાત મનમાં જાણે અજાણે આવે છે કે નહીં? હા કે ના તો પાડો. અને એટલે આપણે દુઃખી થઈએ છીએ. જો આપણે આપણું જે પણ કર્તવ્ય નિભાવ્યું, આપણે આપણું જે પણ ધર્મ નિભાવ્યું એ આપણું કર્તવ્ય હતું. હવે જુઓ, આપણે વગર કીધે કોઈની પાસે અપેક્ષા રાખી લઈએ અને અપેક્ષા પૂરી ન થાય તો પછી દુઃખ પણ આપણને થાય. જો દુનિયામાં માણસને આ બે વસ્તુ રડાવે છે. કઈ બે વસ્તુ? એક છોકરો ચાલતો ચાલતો જતો હતો અને ચાલતો ચાલતો જતો હતો અને રસ્તામાં એને 100 રૂપિયાની નોટ મળી. હવે જેવી 100 રૂપિયાની નોટ મળી એ નોટ લઈને એણે પોતાના ખિસ્સામાં મૂકી લીધી. ઘરે આવ્યો અને પિતાજીને કહે, પિતાજી જ્યારે હું આજે આવતો હતો મને 100 રૂપિયા પડેલા મળ્યા અને મેં લઈને ખિસ્સામાં મૂક્યા. અને પિતાજીએ જોરથી એને લાફો માર્યો. લાફો શેના માટે માર્યો? કે રસ્તામાં તને જે મળ્યું એને તે પોતાનું કેમ માન્યું? અને કહે કે જા એ પેલી નોટ ક્યાં છે? હવે છોકરાને ખબર નહીં કે જે ખિસ્સામાં એણે નોટ મૂકી હતી એ ખિસ્સામાં કાણું હતું. તો જ્યારે નોટ મૂકી તો નોટ પડી ગઈ. એ કે પિતાજી શું કરું, પેલી નોટ તો ખોવાઈ ગઈ. પિતાજીએ બીજો લાફો માર્યો. છોકરાને કેટલા લાફા પડ્યા? જરા ભાવથી બોલો તો ખરા. 2. અને આ 2 લાફા શેના માટે પડ્યા? આ 2 લાફા જે પેલા છોકરાને પડ્યા હતા ને, એ આ 2 લાફા મનુષ્ય માત્રને રોજ પડે છે. કઈ 2 ભૂલ છોકરાએ કરી? સૌથી મોટી ભૂલ કરી, એને જે મળ્યું એને પોતાનું માન્યું. પહેલી ભૂલ કઈ કરી? અને મનુષ્ય પહેલી ભૂલ કઈ કરે છે? જે એને મળ્યું એને શું કર્યું? પોતાનું માન્યું. જો આ દુનિયામાં અધિકાર કોની ઉપર કરાય? આપણું શું કહેવાય? જે આપણે લઈને આવ્યા હતા, જે આપણે ભેગા લઈને આવ્યા હોઈએ એ આપણું કહેવાય. અને અહીંયા આવીને જે મળ્યું હોય એને શું કહેવાય? આપણને મળ્યું. અને જે મળેલી વસ્તુ હોય એના ઉપર આપણો અધિકાર ન હોય. તમે ચાલતા ચાલતા જતા હો, રસ્તામાં કોઈ વસ્તુ પડેલી હોય તો તરત ઉપાડી ન લો. તમે આસપાસ જોવો છો કે નહીં કે કોઈનું પડ્યું હશે?
તો જીવનમાં જે મળ્યું છે એને આપણે પોતાનું માન્યું એટલે મનુષ્યને પહેલો લાફો ખાવો પડે. અને બીજો લાફો છોકરાને કેમ મળ્યો? જે પોતાનું હતું જ નહીં એને ખોવાનું દુઃખ કર્યું. જે પોતાનું હતું જ નહીં એને ખોવાનો દુઃખ કર્યો એ બીજો લાફ્યો. માટે અહીંયા કહે, જો પિતાજી જ્યારે વનમાં પ્રવેશ કરી જાઓ ત્યારે વસ્તુને ધ્યાનમાં રાખજો કે હવે જેટલું જીવનમાં કરવાનું હતું કરી લીધું, અને હવે સંસારમાંથી આસક્તિ ઓછી કરી મારે પ્રભુનું નામ લેવું છે. તો બોલે આપણને ખબર કેવી રીતે પડે કે આપણી નિવૃત્તિનો સમય આવ્યો છે કે નહીં? રામાયણમાં પ્રસંગ આવે છે ને કે જ્યારે બધા લોકો આવીને રાજા દશરથને કહે છે કે હવે સમય આવી ગયો છે કે ભગવાન રામને રાજગાદી આપવી જોઈએ, તો દશરથ રાજા વિચાર કરે કે શું મારી નિવૃત્તિનો સમય આવ્યો છે કે કેમ, ખબર કેવી રીતે પડે? અને એમણે બધાની સામે દર્પણ મંગાવ્યું અને દર્પણમાં પોતાનું મુખ જો વર્ણન આવે ને, રાય સુભાય મુકુર કરી લીના, રાય સુભાય સુકુર કરી લીના, બદન બિલો કી મુકુર સમકી ના, બદન બિલો કી મુકુર રાય સુભાય સુકુર કરે લીના. અને ભરી સભાની વચ્ચે રાજા દશરથે દર્પણ મંગાયો અને દર્પણમાં પોતાનો ચહેરો જોયો. આપણને લાગે ભરી સભાની વચ્ચે પોતાનો ચહેરો દર્પણમાં જોઈએ કેવું લાગે? પણ અહીંયા શાસ્ત્રકાર કહે કે આવું દર્પણ દર્શન બધાએ કરવું જોઈએ. અને જ્યારે રાજાએ દર્શન કર્યું દર્પણમાં તો શું જોયું? એક તો કાનની ઉપર થોડા થોડા હવે સફેદ વાળ થવા લાગ્યા છે, અને બીજી વસ્તુ જોઈ કે હવે એમનું મુગુટ થોડું ટેડું થઈ ગયું છે. અને જ્યાં મુગુટ ટેડું થયું છે તો દશરથ રાજાએ વિચાર કર્યો હવે રામને રાજગાદી સોંપી દેવી જોઈએ. આપણને લાગે કે રાજા દશરથ તો માથે મુગુટ પહેરતા હતા તો એમને સમજાઈ ગયું કે મુગુટ ટેડું થયું છે, પણ આપણે તો મુગુટ પહેરતા નથી તો ખબર કેવી રીતે પડે કે મુગુટ સીધું છે કે ટેડું થયું? તો જુઓ, પહેલા એક સમય એવો હતો કે બાપુજી ઘરે આવવાના હોય અને જ્યાં ઘરે આવવાનો ટાઈમ થાય અને ઘરની અંદર બધી વસ્તુઓ ઠીકઠાક થવા લાગે, ચાદરો ઠીક થવા લાગે, સોફો ઠીકઠાક થવા લાગે, આડી અવળી પડેલી વસ્તુ બધી યોગ્ય જગ્યાએ ગોઠવવા લાગે, અને જ્યાં બાપુજી અંદર એન્ટર થાય, કોઈ ચાય લઈને આવે, કોઈ કોફી લઈને આવે, ત્યારે માનવાનું હજી મુગુટ સીધું છે. પણ જ્યાં કાળચક્ર બદલાય અને હવે બાપુજી ઘરની અંદર આવી રહ્યા છે પણ કોઈને જોવાનો સમય નથી. બાપુજી વારે વારે ખોંખારો ખાય છે કે જરા નજર તો પડે, પણ કોઈ જોવા તૈયાર ન હોય તો માનવાનું કે હવે મુગુટ ટેડું થયું છે. એ જ રીતે પહેલા મહત્વનો નિર્ણય લેવાનો હોય અને બધું નક્કી થઈ ગયું હોય, બધું ફાઇનલ થઈ ગયું હોય, અને બાપુજી આવીને કહે કે આવું નથી કરવાનું, અને જ્યાં બધા લોકો કહી દે કે ના બાપુજીએ ના પાડી હવે ના થાય, ત્યારે માનવાનું કે હજી મુગુટ સીધું છે. પણ કાળચક્ર બદલાય અને ઘરના અંદર મહત્વનો નિર્ણય લેવાતો હોય અને બાપુજી રાહ જોતા હોય કે હવે પૂછવા આવશે, હવે પૂછવા આવશે, પણ કોઈ પૂછવા ન આવે અને સામે ચાલીને કહેવા જાય કે જો બેટા આમ નહીં આમ કરો તો સારું, અને જવાબ મળે કે હવે તમે જૂના જમાનાના થઈ ગયા છો, આ ખબર નહીં પડે, ત્યારે માનવાનું હવે મુગુટ ટેડું થયું છે. તો અહીંયા કહે કે જુઓ, જ્યારે પિતાજી આપ વનમાં પ્રવેશ કરો તો વનમાં પ્રવેશ કરીને એટલું યાદ રાખજો, અધિકથી અધિક સમય આપનો ભગવત કાર્યમાં, લોક કાર્યમાં વ્યતીત કરજો. અને એ પણ કેવી રીતે? જહી કામ તૃષ્ણા, કોઈનાથી અપેક્ષા રાખ્યા વિના. કારણ કે માણસને દુખી કોઈ વ્યક્તિ નથી કરતું, એ વ્યક્તિથી રાખેલી આપણી અપેક્ષાઓ કરતી હોય છે. તમે પોતે વિચાર કરજો કે જેના દ્વારા તમને દુઃખ થયું તો એ વ્યક્તિએ તમને દુઃખી કર્યા કે વ્યક્તિથી રાખેલી આપણી અપેક્ષાએ આપણને દુઃખી કર્યા? અને જેટલી અપેક્ષાઓ પ્રબલ એટલા દુઃખી થવાના ચાન્સ ડબલ. અને એટલા માટે તો
આપણે ત્યાં એમ કહેવામાં આવે છે કે જો વનમાં પ્રવેશ કરો ત્યારે આ બધી ખટપટ મૂકી પોતાના મનને અધિકથી અધિક ભગવત કાર્યની અંદર લગાડો અને કહું સેવશ્ય સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા. અધિકથી અધિક સમય ભગવત સેવામાં, સંતોની સેવામાં, ભક્તોની સેવામાં વ્યતીત કરો, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના. અને બીજી એક વસ્તુ કહી, અન્યશ દોષ ગુણચિંતનમાશુ મુક્ત્વા. આ બીજી વસ્તુ પણ એક મહત્વની કહી, પણ કહું કે રહેવા દો બહુ અઘરું છે. કહું કે ચાલશે? હા, બહુ અઘરું લાગશે. કહું કે રહેવા દો? હા, આની અંદર કહ્યું કે પિતાજી જ્યારે વનમાં પ્રવેશ કરો બીજી પણ એક વસ્તુ યાદ રાખજો. બોલે શું યાદ રાખો? તો કહે કે જ્યારે વનમાં પ્રવેશ કરો પછી ન કોઈની નિંદા કરવી અને ન કોઈની નિંદા સાંભળવી. તમને લાગશે કે આ જ નિયમ લઈ લઈએ તો પછી સત્સંગમાં જવાનો, મંદિરમાં જવાનો લાભ શું રહ્યો? આ તો મંદિરમાં દર્શન કરીએ, એના પછી જે બાંકડે આવીને બેસીએ અને બે ઘડી જે સત્સંગ થાય, આખી દુનિયામાં શું થઈ રહ્યું છે બધા સમાચાર મળી જાય. તો કહે કે જ્યારે વનમાં પ્રવેશ કરો ત્યારે ન કોઈની નિંદા કરવી અને ન કોઈની નિંદા સાંભળવાની. જો હું કાયમ કહેતો હોઉં છું કે આ નિંદા કેવી છે, આ કચરા જેવી છે. અને કોઈ આપણી આગળ કોઈની નિંદા કરવા આવે ત્યારે માનવાનું કે કચરો જ્યાં ત્યાં ન ફેંકાય, જ્યાં કચરો નાખવાની જગ્યા હોય ત્યાં ફેંકાય. તો જ્યારે કોઈ આપણી આગળ કોઈની નિંદા કરવા માટે આવે તો સમજી જવાનું આપણને શું માની રહ્યો છે. હા, એટલે જીવન કચરા પેટી જેવું ન હોવું જોઈએ. જીવન તો એવું ફ્લાવર વાસ જેવું બનાવો કે જે પણ આવે એમાં એક સુગંધી ફૂલ મૂકી જાય તો જીવન ધન્ય થયું કહેવાય. માટે કહ્યું કે ન કોઈની નિંદા કરવી, ન કોઈની નિંદા સાંભળવી અને અધિકથી અધિક જીવનમાં ભગવત સેવા કરી ભગવદ રસ પ્રાપ્ત કરવો, એ વાત અહીંયા કરી. અને આત્મદેવ ગયા વનમાં 10મ સ્કંદનો પાઠ કરી પોતાના જીવનને ધન્ય કર્યું. અને અહીંયા ધુંધકારી હવે માને પણ મારવા લાગ્યો અને માએ પણ એકવાર કૂવામાં કૂદીને પોતાના જીવનને સમાપ્ત કર્યું. હવે કોઈ કહેવાવાળું ન રહ્યું અને ધુંધકારી પેલી 5 વેશ્યાઓને પોતાના ઘરે લઈ આવ્યો. અને ઘરે લઈ આવી અને હવે તો એમને રાજી કરવા માટે ગામમાં ચોરીઓ કરવા લાગ્યો. અને એકવાર તો હદ કરી, રાજાના ઘરમાં ચોરી કરી અને ખૂબ સંપત્તિ લઈને આવ્યો. એ વેશ્યાઓની આગળ આ સંપત્તિના ઢગલા કરી દીધા. એ લોકો વિચાર કરવા લાગી કે આટલી બધી સંપત્તિ ક્યાંથી લઈને આવ્યો? બોલે આજે મેં રાજાને ત્યાં ચોરી કરી છે. અને આ 5 વેશ્યાઓ ચોંકી ગઈ કે રાજાને ત્યાં ચોરી કરી છે તો આજ નહીં તો કાલ આ પકડાશે જરૂર. અને જો આ પકડાયો તો અમે પણ બચીશું નહીં. તો શું કરીએ? બોલે એવું કરી આનું ધન લઈ લઈએ અને રાતે જ્યારે સૂતું હોય ત્યારે આને મારી દઈએ. જો આ ઇન્દ્રિયોના વિષય કેવા છે, જેને સંતુષ્ટ કરવા માટે વ્યક્તિ આખી જિંદગી દોડે છે અને છેલ્લે આ ઇન્દ્રિયોના વિષય જ માણસને મારે છે.